દર્શક મિત્રો, હાઇલાઇટ ગુજરાતમાં હું હિતિક્ષા સુથાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। દેશભરમાં સરકારી બેંક કર્મચારીઓએ 2 દિવસની હડતાલનું એલાન કર્યું છે। જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે તો તમારે હવે 2 દિવસ રાહ જોવી પડશે। વાસ્તવમાં દેશભરમાં સરકારી બેંક કર્મચારીઓએ 2 દિવસની હડતાલનું એલાન કર્યું છે। આ પછી સાપ્તાહિક રજાને કારણે રવિવારે બેંકો બંધ રહેશે। ટ્રેડ યુનિયનના આહવાન પર 16 અને 17 ડિસેમ્બર ગુરુવાર અને શુક્રવાર બેંકોમાં હડતાલ રહેશે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન અને સીએલસી વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના કન્વીનર મહેશ મિશ્રાએ કહ્યું કે આ 2 દિવસીય હડતાલમાં રાજસ્થાનના 25,000 બેંક અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલ પર રહેશે, જેના કારણે દરરોજના 10,000 કરોડના વ્યવહારને અસર થશે। રાજ્યની 40,000 થી વધુ શાખાઓને 2 દિવસ માટે તાળા મારવામાં આવશે। હડતાલ દરમિયાન જાહેર ક્ષેત્રના 6,650 એટીએમમાં પૈસા ભરાશે નહીં। આ હડતાલને એઆઈટીયુસી, ઈએનટીયુસી, સીઆઈટીયુસી સહિતના 10 યુનિયનોને ટેકો આપ્યો છે। હડતાલના મુખ્ય મુદ્દાઓમાં બેન્કિંગ ખાનગીકરણ, જૂની પેન્શન પુનઃ સ્થાપિત કરવા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે। હડતાલનું મુખ્ય સૂત્ર લોકોને બચાવો અને દેશને બચાવવો હશે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના કન્વીનર મહેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ હડતાલનો પ્રચાર રાજ્ય પરિષદ, માનવ સાંકળ, મસાલ સરઘસ, હસ્તાક્ષર અભિયાન, પ્રદેશ અને પ્રદેશ આધારિત સંયુક્ત અભિયાન અને આંદોલન દ્વારા થશે। અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનને એવી શક્યતા જણાણી છે કે બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ, પ્રાઇવેટાઇઝેશન માટેનું જે બિલ છે એ સરકાર લઈ આવશે। એનો વિરોધ કરવા માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના 8 સંગઠનોએ 10 લાખ કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। આજે અને આવતીકાલે 2 દિવસ માટે ભારતભરમાં 10 લાખ કર્મચારીઓ હડતાળ પર છે। ગુજરાતના 25,000 અને કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી 1400 જેટલા કર્મચારીઓ અધિકારીઓ આજે હડતાળ પર છે। સતત 4 દિવસ ક્લિયરિંગ હાઉસ બંધ રહેવાથી 400 થી 500 કરોડના ક્લિયરિંગના વ્યવહારો ઠપ થઈ જશે એવી સંભાવના છે। તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો। તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ હાઇલાઇટ ગુજરાત તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના। હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે લઈને ભવિષ્યની પરીક્ષાઓને સુચારુ ગોઠવવા બાબતે કલેક્ટરશ્રીને આવેદન અપાયું। ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર સરકારશ્રી દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ થાય છે। આ પરીક્ષાઓ સાથે ગુજરાતના 10 થી 15 લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે, ત્યારે પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખૂબ જ જરૂરી છે। તાજેતરમાં તારીખ 12/12/2021ના રોજ લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર, હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની માફક પેપર લીક થયું હતું। હિંમતનગરમાં એક ફાર્મ હાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના 2 કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું। પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થાય છે। 1000 રૂપિયા ક્લાસીસમાં બગાડીને પોતાનો અમૂલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવવા માટે મથી રહેલા ગાંધીજીના ગુજરાતમાં વિદ્યાર્થીઓ દર પરીક્ષા વખતે એક જબરો માનસિકતા આઘાત અનુભવે છે। આ એક પ્રકારની હિંસા જ છે। હિંમતનગરમાં બનેલી આ ઘટનાના આધારો સાથે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને ન્યાય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી થાય, દોષિતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી થાય, તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવું ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે। તાજેતરની પેપર લીકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લેવાય અને વિદ્યાર્થીઓ યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયાર છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે, જેની નોંધ આપ સાહેબ આ અંગે અમારી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વેદનાને સમજી હાલની ઘટના પર અને ભવિષ્યની પરીક્ષાઓને લઈને યોગ્ય કરશો તેવી વિનંતી। આજની મુખ્ય વાત એ કરવાની છે કે 2016થી ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે ગુજરાતની સરકારે એક યોજના લોન્ચ કરી છે, પેપર લીક યોજના, અને 2016થી કરીને 2021 સુધીમાં લગભગ 8 પેપર એમણે લીક કર્યા છે। એમાં એમના કેટલાક નેતાઓ પણ સામેલ છે, હું તો એમ કહીશ એના જે અધિકારીઓ પણ સામેલ છે, અને એવા પેપરની હું યાદી પણ આપવા માગું છું। 2016માં પહેલું પેપર લીક થયું મુખ્ય સેવિકા માટેની જે પરીક્ષા હતી
એનું પેપર લીક થયું. 2017માં તલાટીની પરીક્ષા માટેનું પેપર લીક થયું. 2017માં પાછું એક બીજું પેપર લીક થયું, જેમાં ટેટની પરીક્ષાનું. 2018માં 4 પેપરો લીક થયા છે. એમાં પહેલું પેપર છે ટાટની પરીક્ષાનું, બીજું છે વનરક્ષક ની પરીક્ષા જ કેન્સલ થઈ છે, ત્રીજું છે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાની હતી એનું પેપર લીક થયું હતું. અને 2018માં હજી એક જે લીક થયું એનામાં છે ફોરેસ્ટની સચિવાલયની જે ક્લાર્કની પરીક્ષા હતી એ. અને 2021માં હમણાં જે હેડ ક્લાર્કની પરીક્ષા હતી એનું પેપર લીક થઈ ગયું. એટલે તમે ગણતરી કરી શકો છો કે 2016થી કરીને 2021 સુધીમાં કેટલા પેપરો લીક થયા છે. હવે મેઇન મુદ્દાની વાત એ છે કે યુવાનો, બાળકો રોજગારી માટે, સરકારી નોકરી માટે ખૂબ મહેનત કરે છે, ઘણા બધા ક્લાસીસમાં ભણવા માટે જાય છે, કેટલી બધી તૈયારીઓ 2-2 વર્ષથી કરી રહ્યા છે, કેટલાક 6 મહિનાથી કરી રહ્યા છે, કેટલાક 5-5 વર્ષથી સપનાઓ જોઈને બેઠા છે. એમના સપનાઓને આ લોકોએ ચોપટ કરી નાખ્યા છે, સપનાઓને બરબાદ કરી નાખ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારે. એમનો ભ્રષ્ટાચાર તો માજા મૂકી દીધું છે, પણ આ એક જાતનો ભ્રષ્ટાચાર જ છે. કેમ કે ચોરી, પેપર લીકની અંદર લાખો રૂપિયામાં, કરોડોમાં આ લેવેચ થઈ રહી છે. તમે આ પણ એક માફિયાગીરી છે. અને એનામાં અમે કહી શકીએ છીએ કે આનામાં નેતાના દીકરાઓ પણ સામેલ હોઈ શકે છે, અધિકારીઓના દીકરાઓ, ખુદ અધિકારીઓ આનામાં સામેલ છે. એની પ્રોપર તપાસ થવી જોઈએ, એની જાંચ થવી જોઈએ. મને એ સમજાતું નથી કે આની જાંચ કેમ નથી થતી, આની કોઈ તપાસ કેમ નથી થતી. કેમ કે લાગે છે જે જાંચ કરવાવાળા છે, તપાસ કરવાવાળા છે, એ પણ પૈસાથી વેચાઈ જાય છે. અત્યારે આપણા જે શિક્ષણ મંત્રી છે વાઘાણી સાહેબના છોકરા જે પરીક્ષામાં પેપર લખતા હતા અને એ પણ ચોરીમાં પકડાયેલા, ખુદ શિક્ષણ મંત્રીના દીકરા. અને છેલ્લા જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે ત્યારથી એમણે શિક્ષણ જગતની નખોદ વાળી નાખી છે. એટલી બધી પ્રાઇવેટ સ્કૂલો, જે પોતાની જ પ્રાઇવેટ સ્કૂલો છે નેતાઓની, એ પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી આપી દીધી છે, પૈસા લઈ લઈને મંજૂરીઓ લેવાય છે. સચિવાલયની અંદર બહોળી માત્રામાં પૈસા લઈને આ મંજૂરીઓ અપાય છે, યુનિવર્સિટીઓને મંજૂરીઓ અપાય છે. અને સરકારી સ્કૂલોને એમણે ખતમ કરવાનો આ કારસો માંડ્યો છે. આ એમણે આખું કોર્પોરેટ ચાલુ કર્યું છે. આ એક જાતનું શિક્ષણ માફિયાનું તંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. હું તો કહીશ, ગુજરાતના બાળકો અત્યારે 2.5 લાખ બાળકોનું લિસ્ટ એવું છે જેમને વાંચતા લખતા નથી આવડતું, જે 8મા ધોરણમાં છે. અમારી પાસે બધા જ ચિઠ્ઠા છે એમના. પણ મેઇન મુદ્દાની વાત આજે એ કરવાની છે કે આજે પેપર લીક યોજના એમની છે એ ક્યારે પૂરી થશે. કેમ કે એમને લાસ્ટમાં 2016થી ચાલુ આવે છે, 21 સુધીમાં કેટલાય પેપરો લીક કરી નાખ્યા છે. એમાં કેટલાયની જિંદગીઓને એમણે લીક કરી નાખી છે, યુવાનોની જિંદગીઓને બરબાદ કરી નાખી છે. યુવાનો હવે આત્મહત્યા તરફ વળ્યા છે, કેટલાક યુવાનો છેલ્લા. અને અમે આવી ઘણી બધી પરિસ્થિતિઓ ગુજરાતની છે. આજે મુદ્દા જે શિક્ષણની જ વાત કરવાની છે, પેપર લીકની વાત કરવાની છે. ને એમાં કચ્છના જે કલેક્ટરને પણ અમે કહીએ છીએ કે તમે આનામાં ધ્યાન દો. અને કચ્છમાં પણ ઘણી બધી પરિસ્થિતિઓ એવી ચાલી રહી છે, ક્લાસીસો ચાલી રહ્યા છે. અને કચ્છમાંથી પણ અવાજ એક ઉઠાવે, યુવાનો ભેગા થાય, સંગઠન બને, તો આમ આદમી પાર્ટી હંમેશા એમના માટે રેડી છે, આંદોલન કરવા રેડી છે, ઉપવાસ ઉપર ઉતરવા રેડી છે. બધી રીતે આમ આદમી પાર્ટી યુવાનોને સપોર્ટ કરશે. ભુજ તાલુકાના કુકમા ગામના આશાપુરા કોલોનીની જ્યાં રહેવાસીઓએ આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ગરમાટો જામી રહ્યો છે. ક્યાંક ગ્રામ પંચાયતનો વર્ષો લાગી પ્રથાની જેમ સમરસ થઈ રહી છે, તો ક્યાંક ત્રિપાંખિયા અને ચારપાંખિયા જંગમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્યારે વાત કરીએ ભુજ તાલુકાના કુકમા ગામના આશાપુરા કોલોનીની, જ્યાં રહેવાસીઓએ આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કોલોનીના પ્રવેશ દ્વાર પાસે જ રહેવાસીઓએ બહિષ્કારનો બેનર લગાડી કોઈ પણ ઉમેદવારને નગરમાં પ્રવેશ કરવા પર મનાઈ કરી દીધી છે. 2001ના વિનાશકારી ભૂકંપ બાદ ખાનગી કંપની અને અન્ય દાતાઓ તરફથી બંધાયેલ નગરને 20 વર્ષ બાદ પણ ગ્રામતળ જળનો દરજ્જો નથી મળ્યો. ગ્રામતળનો દરજ્જો ન હોવાથી અહીં સુવિધાઓનો અભાવ છે. 1 કે 2 વર્ષો પહેલા સુધી પૂરતો પાણી પુરવઠો પણ મળતો ન હતો. રોડ લાઇટો પણ અહીંના સ્થાનિકોએ સ્વ ખર્ચે લગાડી છે, પણ નગરમાં હજુ પણ સીસી રોડનો અભાવ છે. સમગ્ર નગરમાં ડામરની કાંકરીઓ પથરાયેલ કાચો રસ્તો બનેલો છે, ત્યારે જ ગટર વ્યવસ્થા પણ હજુ સુધી આ નગરને મળી નથી. નગરની પાછળ ખુલ્લામાં ગટર ઉભરાય છે, જેથી રહેવાસીઓ સ્વચ્છતા જેટલી નજીવી સુવિધાઓથી વંચિત છે. ગત જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા સ્થાનિકોને બધી સુવિધાઓ આપવાના વાયદા થયા હતા, પણ 8 મહિના બાદ હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા નથી. તેથી જ હવે અહીંયાના રહેવાસીઓ ખોટા વાયદાઓને અને રાજકીય ઈચ્છા શક્તિનો અભાવથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર કરશે. મારું નામ ગોવિંદભાઈ ભાનુશાલી છે. હું આશાપુરા કોલોનીમાં રહું છું. આજે 18 થી 20 વર્ષથી મને અહીંયા રહું છું. મેઇન માંગણી તો અમારી એ છે કે રોડ, રસ્તા, લાઇટો અને ગટરની વ્યવસ્થા નથી. અને બીજી અમને ગ્રામ પંચાયતનો થોડોક અમને આધાર ખપે. ગ્રામ પંચાયતમાં ચડેલું નથી આ અમારું. થોડુંક આધાર હોય તો બધું કામ થાય અમારું. અહીંયા અત્યારે કાંઈ નથી, બધું આગળ ઉભરાય છે. અને રસ્તો આરે જુઓ ને તમે. પ્રવીણસિંહ તોમર. ચૂંટણીનો બહિષ્કાર એટલે કર્યો કે મતલબ છેલ્લા સમજી લો મને જ્યાં સુધી ખબર 6-7 વર્ષથી મને એ બધી ખબર પડી કે આ ચૂંટણી ને એવું બધું થાય. ચૂંટણીનો જ્યાંથી ખબર પડી ત્યાંથી કોલોનીવાળા માંગ કરે જ છે કે અહીંયા રોડની સુવિધા, લાઇટની સુવિધા, ગટરની સુવિધા અને પાણીને વગેરે વગેરે કરી આપો. પણ આજ સુધી જ્યાં ચૂંટણીનો વારો આવે તો માણસ ગામમાં વોટ માંગવા આવે, પણ જ્યાં ચૂંટણી પૂરું થાય એટલે અમે જ્યાં વસ્તુની નોંધ કરવા જઈએ કે અમારે ગામમાં આ સુવિધા કરી આપો, ત્યાં એ લોકો એમ કહે કે તમારું ગામ ગ્રામ પંચાયતમાં નોંધાયેલું નથી. એટલે જ અમે માંગ કરી છીએ કે અમારું ગામ ગ્રામ પંચાયતનું નોંધાઈ જાય અને જે જીવન જરૂરિયાતની વસ્તુની સુવિધા છે એ અમને કરી આપો, જેમ કે ગટર, પાણી, લાઇટ અને રોડની જેમ કે રોડની એવી હાલત સમજી લો કે હમણાં હાલવા જેવું હોય, પણ જ્યાં વરસાદ થાય તો તમે પગે અહીંયા હાલી ના શકો એવી રીતે થઈ જાય. એટલે અમે કંઈક જે વસ્તુની સુવિધા અમે માંગીએ એ થઈ જાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર આગલા ફેરી નહીં કરીએ અને આ ફેરી વોટ કરશું. તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી YouTube ચેનલ પર પણ જોઈ શકો છો. તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ હાઇલાઇટ ગુજરાત તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના. ભુજ હમીરસર તળાવ પરિસર સુશોભનની કામગીરી અસંતોષ વ્યક્ત કરીને નગરપાલિકાને જ નોટિસ ફટકારી. શહેરના કૃષ્ણાજી પુલથી છેક ઉમેદનગર સુધી વરસાદી આવ અને રોડ વચ્ચે હમીરસર તળાવ પરિસરના સુશોભન માટે GUDMA અમૃત યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવી છે. જે કામ સામાન્ય રીતે ભુજ નગરપાલિકાની બાંધકામ શાખા મારફતે કરવાનું હોય છે અને તેના ઉપર GUDMA અને નગરપાલિકા વચ્ચે સંકલન સાધવા આવેલા એન્જિનિયર નિરીક્ષણ કરતા હોય છે. પરંતુ ભુજ નગરપાલિકાએ તમામ જવાબદારી GUDMA નિરીક્ષણ માટેના નિમેલા એન્જિનિયરને આપી દીધી છે, જેનું TPI એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા ઇરમા કંપનીને સોંપાયું છે. જેના એન્જિનિયરને દર 2-3 મહિને આવીને અમૃતના એન્જિનિયર મોકલેલા પ્રગતિ અહેવાલ સાથે મેળ ખાય છે કે નહીં એ ચકાસતા હોય છે. શહેરમાં 27,000 લોકોએ ઈ-મેમોનો 1.36 કરોડનો દંડ ભરપાઈ ન કર્યો હોવાથી હવે ઈ કોર્ટમાં થશે કાર્યવાહી.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે જિલ્લા મથક ભુજમાં નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાડવામાં આવ્યા છે, જેની મારફતે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવે છે, પણ મોટાભાગના ચાલકો દંડની રકમ ભરપાઈ કરતા નથી અને બિંદાસ રીતે વાહનો હંકારી રહ્યા છે, જેથી ગુજરાત સરકારે આવા વાહન ચાલકો સામે તવાઈ બોલાવવા માટે ઈ વર્ચ્યુઅલ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં દંડની રકમ ભરપાઈ ન કરનારા વાહન ચાલકો સામે 30 દિવસમાં કોર્ટમાં એનસી કેસ દાખલ કરવા સહિતની કાર્યવાહી કરી દંડની વસૂલાત કરવામાં આવશે. સરકારના આ કડક પગલાંથી લાંબા સમયથી ઈ મેમોની રકમ ભરપાઈ ન કરનારા લોકો સામે હવે કાર્યવાહીની તવાઈ આવશે. તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ હાઇલાઇટ ગુજરાત તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના. ભુજમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી વચ્ચે કાતિલ ઠંડીનો અહેસાસ. કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી કચ્છ માટે અક્ષરત સાચી ઠરી રહી હોય તેમ જિલ્લામાં તાપમાનનો પારો સતત નીચો સરકી રહ્યો દેખાય છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં લઘુત્તમ સતત નીચો સરકી રહ્યો હોય આજે 4.6 ડિગ્રી પર સ્થિત થયા લોકો રીતસર ઠૂંઠાવાયા હતા. આ અંગેની વિગતે વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલથી તેની અસર વર્તાવાની પણ શરૂ થઈ જશે. કચ્છમાં પાછલા એકાદ સપ્તાહથી લઘુત્તમ પારો સતત નીચો સરકી રહ્યો છે. ન માત્ર નલિયા પરંતુ જિલ્લામાં ભુજ સહિતના વિસ્તારોમાં પણ તાપમાન ઘટવાને લીધે ઠંડીની પકડ મજબૂત બની ગઈ છે. ડિસેમ્બર માસના દિવસોમાં જેમ જેમ વીતી રહ્યા છે તેમ તેમ હાડ થીજવતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં આખરે શિયાળોએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું હોય લોકો દિવસના ભાગે પણ ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં લઘુત્તમ પારો આજે પણ સિંગલ ડિજિટમાં જ રહ્યો હતો. તાપમાનની વાત કરીએ તો સપ્તાહના પ્રારંભે એટલે કે સોમવારે નલિયામાં 8.8 ડિગ્રી અને મંગળવારે 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજે પારો ગગડીને 4.6 ડિગ્રી પર અટકાતા ચાલુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદાર ઘર બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને સહાય આપવા અંગે ઠરાવ કરવામાં આવે છે, જેમાં અરજદારને ઝડપી અને સરળ રીતે ઘર બેઠા અરજી કરી શકે તે હેતુથી ઓનલાઈન મોબાઈલ ફ્રેન્ડલી એપ લોન્ચ કરવામાં આવે છે, જેમાં અરજદારો ઘર બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે. આ ઉપરાંત અરજદાર રૂબરૂ પણ મામલતદાર ઓફિસમાં ફોર્મ ભરી અરજી કરી શકે છે. તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ હાઇલાઇટ ગુજરાત તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અકીકનો બાઉલ ગિફ્ટમાં આપ્યો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ગત અઠવાડિયે ઇન્ડિયા રશિયન સમિટમાં ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભેટ સ્વરૂપે અકીકનો બાઉલ ગિફ્ટમાં આપ્યો હતો. ત્યારે લોકોમાં પણ ચર્ચા છે કે આ અકીક શું છે, અકીક ક્યાંથી મળે છે અને ભારત વર્ષમાં અકીકનું શું મહત્વ છે. તેના વિશે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના વડા ડોક્ટર મહેશ ઠક્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. 4500 વર્ષ પહેલા પણ હડપ્પન સંસ્કૃતિના અકીકની ખાણો હતી. અકીક 25 પ્રકારના અને જુદા જુદા રંગમાં હોય છે. અકીક છે તે વોલ્કેનિક પથ્થરમાંથી બને છે
છે વોલ્કેનો જ્યારે બહાર નીકળે છે ત્યારે અને જ્યારે આ વોલ્કેનોનો ગરમ લાવા બહાર નીકળીને ઠંડુ પડે છે ત્યારે તેની અંદર જે વોલ્કેનાઇઝ રહેતા હોય છે એટલે કે સિલિકાનું પાણી અથવા તો ફ્લોરાઇડનું પાણી અને ગેસ જમા થઈ જાય છે, ત્યારબાદ તે ધીમે ધીમે અકીક બને છે. વેસ્ટર્ન ભારતમાં 6.5 કરોડ વર્ષ પહેલા અકીકના જે પથ્થર છે તેનું ફોર્મેશન બેસ્ટાલ્ટની અંદર બની ચૂક્યું હતું. अभी मुझे पता चला है कि हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने रशिया का जो प्रेसिडेंट यहाँ मुलाकात के लिए आए थे भारत में, तो व्लादिमीर पुतिन नाम है उनका. उन्होंने एक अगेट का तस्तरी बाउल गिफ्ट में दिया है. तब से ये स्टोरी एक लोगों में इंतज़ारी है कि ये अगेट क्या है और अकीक कहाँ मिलता है और भारतवर्ष में उसकी महत्ता क्या है. तो ये आज आम आदमी की बात रही है. तो जब आपने पूछा है कि कच्छ में कि गुजरात में कहाँ अगेट या तो अकीक का पत्थर मिलता है. अकीक एक वॉल्केनिक रॉक में से बनता है. वॉल्केनो जब बाहर निकलता है तो जब धीरे धीरे उसका गर्मी बाहर निकल के वो जब ठंडा होता है लावा, तो ठंडा होने के बाद इसके अंदर जो वॉलेटाइल्स होते हैं जिसको हम बोलते हैं कि सिलिका का पानी या तो फ्लोराइड का पानी और गैसेस, वो जम जाने के बाद धीरे धीरे उसमें से अगेट बनता है. तो ये कहानी बहुत पुरानी है. हम उसको बोलेंगे कि पूरे वेस्टर्न इंडिया में 6.5 करोड़ साल पहले ये सब अकीक का जो पत्थर है वो बेसाल्ट के अंदर जो बना है उसका फॉर्मेशन हो चुका था 6.5 करोड़ साल पहले. लेकिन कच्छ में और गुजरात में ऐसे ही डेक्कन फॉर्मेशन या तो कालमिंट जो पत्थर है उसमें से जो अकीक बाहर निकल के हमको 14 मिलियन मतलब कि 1 करोड़ से 2 करोड़ के बीच में ऐसी कोई मिट्टी बनी कि जिसमें ये अकीक अलग होके सेडिमेंट में जमा हो गए. तो इसी फॉर्मेशन में कच्छ के अंदर हमको बहुत सारी जगह की जहाँ से अगेट मिलता है, जिसमें बुअड़, अंतरजाल, खेरा, जंगर एंड डगाड़ा, ये कुछ साइट है जो जिसमें से अकीक पाए जाते हैं. सबसे ज़्यादा अकीक का जो सेडिमेंट देखा गया है वो मारडक बेट, जो कि लिटिल रन ऑफ कच्छ के अंदर एक छोटा सा बेट है जो 12 किलोमीटर लंबा है और करीबन 1.5 किलोमीटर चौड़ा है. उस मारडक बेट में भरपूर अकीक पाए जाते हैं. अभी इस अकीक को आज भी आप जब जाओगे तब देख पाओगे कि बहुत बड़े बड़े अकीक के पत्थर पूरे सरफेस के ऊपर आपको टूटे फूटे हुए भी मिलेंगे, और कुछ अकीक के पत्थर जिसको पर्पसफुली उसको शेप दिया गया है. तो जब देखते हैं तो हमको पता चलता है कि ये किसने शेप दिया है. तो इससे पता चलता है और कुछ आर्कियोलॉजिस्ट ने इसके ऊपर काम किया है. तब पता चला है कि ये साइट मारडक बेट और जो अभी मैंने दूसरी साइट खेड़ोई और भुवड़ बताई, उस सब साइट में से अकीक का प्रोसेस किया जाता था. और वो हरप्पन सिविलाइजेशन, जबकि आज से 4,500 साल पहले जो हमारे यहाँ हरप्पन लोग इंडस वैली सिविलाइजेशन के लोग रहते थे, उन्होंने यहाँ करीबन 4 से 5 साइट है जहाँ वो अकीक का फैक्ट्री था, और उस अकीक को प्रोसेस करके उसको कार्नेलियन बनाते थे और उसके बीड्स, उसको टम्बलिंग करके उसका बीड बनाते थे. उसके अलग अलग प्रकार की तस्तरी या बाउल और बहुत सारी चीज़ें बनाते थे. तो सिर्फ कच्छ की बात हम नहीं करेंगे, क्योंकि ये हरप्पन सिविलाइजेशन पूरे भारतवर्ष में, वेस्टर्न इंडिया में जहाँ कच्छ देखा, गुजरात है और सिंध प्रांत, पंजाब प्रांत और हरियाणा, इन सब जगह यहाँ का अकीक वहाँ मिला है. तो उसके लिए भी बहुत बड़ी एक मिस्ट्री भी है कि अकीक का पत्थर यहाँ से कैसे गया. तब जब लोथल के अंदर इसका अभ्यास किया गया तो लोथल में ये जो छोटा सा पोर्ट था वहाँ से अकीक का पत्थर प्रोसेस करके मेसोपोटामिया तक जाता था. तो ये प्रमाण आर्कियोलॉजिस्ट ने हमको दिया है कि अगेट आज नहीं
पर 4,500 साल पहले भी उसका माइनिंग किया जाता था। आज उनकी पुरानी माइंस पर भी हम देख सकते हैं, सौराष्ट्र में और साउथ गुजरात में, जहाँ रतनपर है, अमरेली के आसपास, भावनगर के आसपास करीबन 15-20 ऐसी साइट्स है कि जहाँ से अकीक पाए जाते हैं। आज के दिन में अकीक का माइनिंग बहुत कम है और वो लोकल तौर पर लोग अकीक का माइनिंग करके और उसका प्रोसेस करते हैं। लेकिन हम लोथल की बात करें तो लोथल का जो माइनिंग था उसमें अकीक कहाँ से आता था, वो सबसे बड़ी बात है कि खंभात के आसपास, लोथल के कुछ किलोमीटर दूर खंभात है, खंभात के अंदर भी अकीक की माइंस थी। आज खंभात के अंदर पिछले 4 सेंचुरी से, लगभग 16 सेंचुरी से आज तक उसका प्रोसेसिंग प्लांट वो पूरे वर्ष में सबसे अहम प्रोसेसिंग प्लांट माना जाता है। लेकिन वो आज भी जब हड़प्पन करते थे उसी ट्रेडिशनल पद्धति से अकीक का प्रोसेसिंग करते हैं। वहाँ जो अकीक आता है वो आज यहाँ का जो गुजरात का अकीक, या तो वेस्टर्न इंडिया में जो महाराष्ट्र में भी कुछ अकीक के पत्थर पाए जाते हैं, वो अकीक आज वहाँ वो लोग यूज़ नहीं करते, क्योंकि वो इंडस्ट्री इतनी बड़ी है कि उनके लिए ज़्यादा फ्लो होना चाहिए, ज़्यादा माल होना चाहिए। तो आज वहाँ जो अकीक का पत्थर इंपोर्ट होता है, जो रॉ मटेरियल इंपोर्ट होता है, वो करीबन कई 4 या 5 कंट्री जो साउथ अमेरिका के कंट्रीज़ है, या कुछ अकीक अफ्रीका से भी आता है और उसका प्रोसेस होता है। अकीक एक तरह का सेमी प्रेशियस स्टोन है। जियोलॉजिकली अगर देखा है तो सेमी प्रेशियस स्टोन बोलते हैं। वो प्रेशियस स्टोन की कैटेगरी में नहीं आता, लेकिन सेमी प्रेशियस स्टोन भी जब उसका पॉलिशिंग और उसको शेप दिया जाएगा तो उसकी वैल्यू बढ़ जाएगी। तो उसकी वैल्यू इतनी नहीं है कि जितनी डायमंड की है या नीलम की है या पोखराज की है, लेकिन सेमी प्रेशियस स्टोन की अलग अलग चीज़ें बनने से उसकी वैल्यू बढ़ जाती है, क्योंकि अकीक में सुंदरता बहुत है। अकीक करीबन 25 प्रकार के अकीक होते हैं, उसमें अलग अलग पैटर्न्स, ज़िब्रा अगेट बोलते हैं, मोस अगेट बोलते हैं, कई प्रकार के कई कलर के अकीक होते हैं। तो इसलिए वो जब उसकी चीज़ें बनाते हैं तो खूब सुंदर लगते हैं। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો। તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ હાઇલાઇટ ગુજરાત, તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના।